હેલો. હલો, સાંભળો. હા બોલ. અરે હમણાં હું ઘરમાં બધું સાફ સફાઈ કરતી હતી ને તો પેલા ડ્રોવર માંથી 2000 ની નોટ મળી. અરે વાહ. અરે શું વાત, અત્યારે કશું માર્કેટમાં 2000 ની નોટ ચાલવાની નથી અને બેંક વાળા પણ જમા કરતા નથી. હા તે. તો મેં શું કર્યું, હમણાં આપડા પેલા વિનોદભાઈ ની દુકાન છે ને, કરિયાણાની દુકાન. હા તો મને તો કે લાવો આ કરિયાણાની દુકાને છૂટા કરાઈ આવું. હા. તો શું ખબર પડી ખબર છે? હું આ 2000 ની નકલી નોટ છે. હું વાત કરે? હા, એટલે એમાં કે અંદર એટલે પેલા તાર બાર નથી? તાર તો છે, ગાંધીજીને ચશ્મા નથી. હે હોય કાકા. ખબર નહીં, આ આવી નોટ આવી ગઈ. હા, ગાંધીજીને ચશ્મા જ નથી. પણ પેલા વિનોદ ને કે ને ચશ્મા ના એવું હોય તો 200 કાપી લે, 1800 તો હાલે. એવું હોય કોઈ દિવસ? ડોબ્બા જેવી વાત કરો છો. તું મને એવું ડાયરેક્ટ ડોબો કે છે? આ તે છો જ ડોબ્બા, અને મેં જોવા માટે જ લગ્ન કર્યા કે તમે કેટલા ડોબા છો. ઓહો, લે હું કેટલો ડોબો છું એ જોવા માટે તે લગ્ન કર્યા? હા, પણ મેં તને લગા ડ્રેસ માટે તો દરજી સાયકલ પર ફરતા ફરતા માપ લે છે. જાઓ હવે. ચલો હવે, ચલો. હજી તો મારે ટેટુ કરાવવાનું છે હાથ કરાય પર. કરાય, ટેટુ કરાય. ગરોળી ચિતરાવજે. કેમ? તો હજી જાડી થાય તો મગર જેવું લાગશે. હા, કેમ છો કાકી? અરે એકદમ મજામાં. સાંભળો, પેલો કુનાલ અને દીપ્તિ પરણી ગયા. અરે વાહ, સરસ. કોણ કોણ? કુનાલ દીપ્તિ કોણ? મને હું ખબર લા. તો હમણાં તમે સરસ ને એવું બધું બોલ્યા ને. એ તો હું ઓળખતો નહીં, તો મેં તારી વાતમાં આમ ચલાવ્યું. હા અરે કુનાલ અને દીપ્તિ યાર હવે આપણી સોસાયટીની પાછળ જ રહેતા હતા અને લગભગ 3 વર્ષથી રિલેશનશિપમાં હતા. પરણી ગયા એમ? યસ. કુનાલ તો કેટલો પ્રેમ કરે દીપ્તિને, રોજ બાર પીઝા ખાવા લઈ જાય છે. લા તું મને સંભળાવે છે? અરે જસ ખાલી કહું છું કે પીઝા ખાય છે એ લોકો રોજ એમ. એ તો અત્યાર સુધી લગ્ન નતા થયા એટલે. લગ્ન પછી આ દીપ્તિ કોક ભંડારામાં જઈને દૂધીનો હલવો રૂમાલમાં લપેટીને લાવશે, જોજે. જો ચાલુ થયું તમારું. પછી શું થયું? હા, તો અમે તો પેલું પેટમાં દુખતું હતું એટલે પછી ડોક્ટર પાસે ગયા તો એમણે પેલું આવે ને પેલું એ કરાયું, પેલું શું નામ એનું, હું એટલે પેલું સેન્ડો ટૂંકી કરાઈ. સેન્ડો ટૂંકી કરાઈ એટલે સેન્ડો તો એને તો ક્યાં બાયો હોય સેન્ડો? અરે હું સેન્ડો ટૂંકી કરાઈ પેલું કે છે, પેલું નહીં પેલી પાઇપ હોય ને જે પેલે મોઢામાં નાખવાની હોય. બે સેન્ડો ટૂંકી કરાઈ, એન્ડોસ્કોપી કરાઈ એવું કહેવાય. હા બસ, એન્ડોસ્કોપી. તું નહીં લાવે કે આજે તો મસ્ત ક્લાસિકલ સિંગિંગ નો પ્રોગ્રામ છે, ત્યાં જવાનું છે. ક્લાસિકલ એટલે પેલા તારા ફોઈનો છોકરો ગાય તે? યસ. એના પ્રોગ્રામ મેં નહીં એટેન્ડ કરવાનો કહી દીધું. કેમ? સારું ગાય છે એવું તો કહેતા હતા તમે. સારું ગાય છે એની ના નહીં, પણ બંધ કરવાની લિમિટ હોય કે નહીં? ગાયા જ કરવાનું. એ તો આમ ગાયનમાં ડૂબીને ગાય છે. એ એને ગાયા પછી ડૂબી જવું જોઈએ. ચૂપ રહો. પણ ગઈ વખતે કેટલા લાંબા લાંબા ગીતો રજૂ કર્યા એને યાર. અરે પણ એ વખતે એની સામે ઘડિયાળ નથી. એટલે પણ કેલેન્ડર તો હતું ને, એના જોવાય. સારું, તો હવે હું અને મારો ભાઈ મહેશ 2 જણ જઈશું. ઓકે? એટલે મહેશ પણ આવશે. એને ક્લાસિકલમાં તંબુરા સિવાય કઈ ખબર પડે? બધું પડે છે. મેં ગયા વખતે મહેશને પૂછેલું, મેં કહ્યું ક્લાસિકલ સિંગર એટલે શું? તો કે ક્લાસમાં બેસીને ગાય ને એ. તું મને પેલા એ પૂછવું છે મારે તને કે આ જો તું દરેક SMS મને 2 વાર કેમ મોકલે? ઓલવેઝ સેમ મેસેજ તું મને 2 વાર મોકલે છે. એ તો એટલા માટે કેમ કે તમે કદાચ એક મેસેજ કોઈને ફોરવર્ડ કરી દો તો પછી બીજો મેસેજ તમારી પાસે તો રહે ને. બોલો હવે આની તો બુદ્ધિ જયારે વેચતા હતા ભગવાન, ત્યારે તું શું એટલે ભેંસની પૂંછડી પકડીને નદી ક્રોસ કરતી હતી? ગ્લુ નહીં, અને ક્લુ કહેવાય. ગ્લુ એટલે ગુંદર થયું. અરે આઈ નો યાર, આઈ એમ જસ્ટ કિડિંગ. તું કમ હસી? પેલો કેમ કિડિંગ, એ થોડા બાળકો આપી શકે. બે કિડિંગ એટલે મજાક કરે છે કે બાળકો નહીં આપતો. તું તારું ઇંગ્લિશ નું લશ્કર ના લડે. એટલા પાસે છે ને મેં ગ્લુ નહીં, અને ક્લુ કહેવાય. ગ્લુ એટલે ગુંદર થયું. અરે આઈ નો યાર, આઈ એમ જસ્ટ કિડિંગ. તું કમ હસી? પેલો કેમ કિડિંગ, એ થોડા બાળકો આપી શકે. બે કિડિંગ એટલે મજાક કરે છે કે બાળકો નહીં આપતો. તું તારું ઇંગ્લિશ નું લશ્કર ના લડે. એટલા પાસે છે ને મેં આખી વાતમાં સિંહ સાથે સેલ્ફી તો રહી જ ગઈ ને. બે તું મારી સેલ્ફ નું વિચાર. ખૂની બાઈ છે તું, ખૂની બાઈ. જો બોલવાનું ભાન રાખો. ચાલ હવે ઉભા લેંગો પીડા થઈ ગયેલા મારે તઈ. બોલો, આ માણસને લેંઘાણી પડી છે. અલા પણ માણસ હશે તો લેંગો હશે ને યાર. ગયો